નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એકવાર ફરીથી એજીશ્રેયા ચેનલની અંદર આવી ચૂક્યા છીએ અને આજનો આપણો લેક્ચર ખૂબ જ મજાનો છે. આપણે આજે ધોરણ 9નો સાવી વિષય તેનો અગાઉનો આપણો એક વિડીયો જોઈ ગયા. એનો પહેલો જ પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, પહેલા ભાગ આપણે જોઈ ગયા. આ છે ભાગ 2. આજે આપણે આ ભાગ 2 માં એટલું ઇન્ટરેસ્ટિંગ ભણવાનું છે કે તમને પણ મજા આવી જશે. આપણે થોડું યાદ કરી લઈએ કે આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા. ગયા લેક્ચરમાં જો તમને યાદ હોય તો આપણે જે કોન્સ્ટેન્ટિનોપલ છે એને તુર્કસ્તાન વાળાએ જીતી લીધું હતું. એના પછી નવો જળમાર્ગ શોધ્યો હતો બાર્થોલોમ્યુ ડાયસ, ક્રિસ્ટોફર કોલમ્બસ. એના પછી મેઇન જેને શોધ્યો એ હતું 1498ની અંદર વાસ્કો દ ગામા. અહીંયા સુધી આપણે ભણ્યા હતા અને આજે એના પછીનો ટોપિક છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આ તમારો ચોપડીમાંનો ટોપિક છે. એ ટોપિક આપણે આજે થોડું એના વિશે આજે આપણે ભણીશું. તો એનો પહેલો મુદ્દો છે કે સૌ પ્રથમ પોર્ટુગીઝ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. હવે શું છે, સૌથી પહેલા કોણ આવ્યું? પોર્ટુગીઝો. કઈ રીતે ખબર પડી? આપણે એમ તો ના માનીએ, આપણે સાબિત કરીએ કે જો પહેલા વાસ્કો દ ગામા આવે તો વાસ્કો દ ગામા ક્યાંનો હતો? કયા દેશનો નાવિક હતો? યુરોપનો તો હતો જ, પણ કયા દેશનો હતો? રાઈટ, તમે એકદમ સાચા છો. પોર્ટુગીઝ નાવિક હતો એટલે પોર્ટુગલનો હતો. તો પહેલા એને માર્ગ શોધ્યો તો સૌથી પહેલા એક પ્રજા આવે ને, રાઈટ? ઓકે, તો સૌથી પહેલા પોર્ટુગીઝો આવે. પોર્ટુગીઝો આવીને આપણા ભારતની અંદર દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા જેવા રાજ્યો પર દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા જેવી જગ્યા ઉપર નિયંત્રણ મેળવી લીધું. હવે આ દીવ ને દમણ, ગોવા, કોચીન આ બધું શું છે? બંદરો છે. બંદરો એટલે જહાજ ઊભું રહેવાની જગ્યા. બંદરો એટલે જહાજ ઊભું રહેવાની જગ્યા. આના ઉપર જ એમણે કબજો કેમ કર્યો? કારણ કે આ બંદરો હતા. એટલે અહીંયા જે એમના વહાણો ભારતમાંથી યુરોપમાં જવાના હતા એના માટે એકદમ સરળ રસ્તો હતો. એટલે એમને દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા ઉપર પોતાનું નિયંત્રણ મેળવી લીધું. હવે આગળ જોઈએ. ઓકે, તો આપણે સૌ પહેલા જોઈએ કે પોર્ટુગીઝો આવ્યા, દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા ઉપર એમને કબજો કરી લીધો, નિયંત્રણ નાખી દીધું. હવે આવે પોર્ટુગીઝો પછી હોલેન્ડના ડચ લોકો આવે. હોલેન્ડના ડચ આવ્યા અને એના પછી આવ્યા ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી. પહેલા પોર્ટુગીઝો, પછી હોલેન્ડના ડચ અને પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી. હવે શું થશે? બધાએ ધીમે ધીમે બધા આપણા પ્રદેશો ઉપર કબજો કરવા માંડે. પહેલા પોર્ટુગીઝો દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા, પછી ડેનિશ પ્રજા, પછી ડેનમાર્ક, એ બધા ધીમે ધીમે કબજો કરવાનું ચાલુ કરી દીધું. હવે આખા ભારત ઉપર કબજો, એમ કહી શકાય કે આખા ભારત પર કબજો કરી લીધો આ બધાએ. હવે યુરોપિયન, ઓકે, શોર્ટમાં હવે આવ્યા ઇંગ્લેન્ડ વાળા આવ્યા. અને તો એમને ના આવ્યા આ ડેનમાર્કની ડેનિશ ને હોલેન્ડના ડચ ને પોર્ટુગીઝ, એ બધા એમને આવ્યા હતા. પણ આ ઇંગ્લેન્ડ વાળા એમને એમ ન આવ્યા. એમને તો આખી કંપની ખોલી નાખી, ઈસ્ટ ઇન્ડિયા કંપની. વેપાર કરવા માટે, ભારત સાથે વેપાર કરવા માટે ઇંગ્લેન્ડ વાળાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તેના એલિઝાબેથ નામના એક રાણીના દ્વારા. ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી હતી? તો કે ઈસવીસન 1600ની અંદર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની તો સ્થાપના થઈ ગઈ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા આવશે આપણા ભારતની અંદર. જોઈએ આગળ શું થાય છે. બહુ મસ્ત એવા ટોપિક્સ આપેલા છે, એ આપણે આગળ જોઈએ. ખાસ રાણીનું નામ યાદ રાખજો. એલિઝાબેથની મદદથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ઈસવીસન 1600ની અંદર. આગળના ટોપિક્સ જોઈએ હવે. ઓકે, તો આપણે સૌ પ્રથમ જોયું પોર્ટુગીઝો આવ્યા, દીવ, દમણ, કોચીન, મલાક્કા, ગોવા એ બધા પર કબજો કર્યો. એના પછી હોલેન્ડ, ડચ, ડેનમાર્કની ડેનિશ, અને એના પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા એમને 1600ની અંદર પોતાની કંપનીની સ્થાપના કરી આપણા. હવે એ લોકો પહેલા આવ્યા ભારતમાં. ક્યારે આવ્યા હતા? તો કે 1608ની અંદર. 1600ની અંદર એમને કંપનીની સ્થાપના કરી અને 1608માં એ
ભારતમાં આવે. હવે કંપનીનું પ્રથમ વાહન ભારત આવ્યું એટલે એમ જ કહી શકાય કે પોતે પહેલી વાર ભારતમાં આવ્યા. કોની આગેવાની હેઠળ આવ્યા? તો કે વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા 1608 ની અંદર ભારતમાં આવ્યા. હવે આગળના મુદ્દા જોઈએ. ઓકે, તો આપણે પહેલા જોયું કે 1608માં કંપનીનું પહેલું વાહન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ આવ્યું. હવે પહેલી કોઠી 1613માં સ્થાપિત સુરતની અંદર. આ કંપનીની યુરોપિયન વાળા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી 1613માં સુરતમાં, આપણા ગુજરાતના સુરતમાં ડાયમંડ સિટીમાં સ્થાપી. હવે સુરત, ભરૂચ અને અમદાવાદ આ ત્રણેય જગ્યાએ એમને કોઠીઓ સ્થાપી હતી. પણ ત્યાં તો તમને ખબર છે કે પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભેગા હતા, એટલે મરાઠાઓને એમને આમ થોડી બીક લાગી કે મરાઠાઓ અમને કાઢી મૂકશે કાં તો યુદ્ધ થશે. એવી એમને કંપનીવાળાને બીક લાગી એટલે એ લોકો ત્યાંથી જતા રહ્યા ને પછી કોઠી સ્થાપી મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ અત્યારનું, સેન્ટ જ્યોર્જ એટલે અત્યારનું ચેન્નઈ, ફોર્ટ વિલિયમ એટલે અત્યારનું કોલકાતા. 1687માં 1613માં સુરતમાં સ્થાપી. મરાઠાઓની બીક લાગવાથી તેઓ આંધ્રપ્રદેશ એટલે મછલીપટ્ટનમ, ચેન્નઈ એટલે સેન્ટ જ્યોર્જ, કોલકાતા એટલે ફોર્ટ વિલિયમમાં 1687માં સ્થાપી. તો આજના આ વિડીયોમાં આટલું રાખીએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો. એજીશ્રેય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.